તો આ તરફ વલસાડમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભારે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। મતદારો છે તે ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે વલસાડમાં પણ જે 64 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે તેના માટે હાલ મતદાનની પ્રક્રિયા છે તે હાલ આગળ ગતિમાં છે। ત્યારે 69 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। તમામ મતદારો છે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। 80,000 મતદારો છે તે પોતાના મતાધિકારનો છે ઉપયોગ કરશે। સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણીમાં જે મેદાને છે તેમને જીતાડવા માટે મતદારો છે તે મત આપશે। ત્યારે અનેક જે લોકો છે તે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચી રહ્યા છે। મતદાન માટે 800 જે કર્મચારીઓ છે તેનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે। મતદાન મથકો પર ચુસ્ત જે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જે તૈયારીઓ સાથે મતદાનની પ્રક્રિયા છે તે આગળ વધારવામાં આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લાની 64 જેટલી ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદરથી 13 જેટલી ગ્રામ પંચાયત છે તે સમરસ જાહેર કરવામાં આવી છે અને બાકીની 51 જેટલી જે પંચાયતો છે તેનું મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। જોઈ શકો છો કાંઠા વિસ્તાર છે, કાંઠા વિસ્તારની અંદર વહેલી સવારથી જ મતદાતાઓ લાઈનની અંદર મતદાન કરી રહ્યા છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે, કાંઠા વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી આપ જોઈ શકો છો જે રીતે મહિલાઓ અને પુરુષો બહોળી સંખ્યામાં અહીં વહેલી સવારથી જ મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લાની તમામે તમામ જે પંચાયતો છે જે પ્રમાણે 51 જે પંચાયતો છે તેનું હાલ મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વહેલી સવારથી જ મતદાતાઓમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।